નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ટ્રુથ હેલ્પ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ કે કોઈ પણ સરકારી ભરતીનું ફોર્મ ભરવાનું હોય જેમાં ફોટોની સાઇઝ અને કેબીમાંથી એમબીમાં કઈ રીતે ફેરવવાની સંપૂર્ણ માહિતી મેળવીશું. તે પહેલાં એક ક્રોમ બ્રાઉઝર ઓપન કરશું, એમાં ટાઈપ કરીશું આરકે રીસાઇઝ અને સર્ચ પર ક્લિક કરીશું. ત્યાર પછી સૌથી પહેલા વેબસાઇટ પર ક્લિક કરીશું. થોડુંક નીચે જવા દઈશું. ત્યાં રીસાઇઝ ઇમેજ એના પર ક્લિક કરીશું. પછી એડ આવશે. એડને આપણે કાઢી નાખીશું. ઓકે, ઉપર ચોકડી આવશે, એના પર ક્લિક કરીને કાઢી નાખીશું. ત્યાર પછી સૌથી પહેલા આપણે નાખીશું વિડ્થ નાખીશું આપણે 320. પછી હાઈટ નાખીશું 400. પિક્સેલ રહેવા દઈશું. પછી ડીપીઆઈ નાખીશું આપણે 100 અને 30 KB રહેવા દઈશું. અપલોડ ફોટો પર ક્લિક કરીશું. ત્યાર પછી એક આ ડેમો ફોટો છે, તેના પર ક્લિક કરીને ઓપન કરી લઈશું. ત્યાર પછી ક્રોપ ઇમેજ પર ક્રોપ કરી લઈશું અને કમ્પ્લીટ સેટ કરી લઈશું પાસપોર્ટ સાઇઝ ફોટાને. ત્યાર પછી આ ફાઇલને એક નામ આપી દઈશું, જેનો યુઝ તમે કોઈ પણ ફોર્મ ભરવા માટે અપલોડ કરી શકો છો ફાઇલનો. ત્યાર પછી ડાઉનલોડ ફાઇલ પર કરીશું. બાજુમાં ફાઇલ ડાઉનલોડ થઈ જશે. ત્યાર પછી હોમ પર ક્લિક કરીશું. પછી પાછું થોડુંક નીચે કરીશું. ત્યાં રીસાઇઝ સિગ્નેચરમાં ક્લિક કરીશું. પછી એની વિડ્થ, હાઈટ અને ડીપીઆઈ નાખી દઈશું. વિડ્થ નાખશું આપણે, એમાં તમે કોઈ પણ ચેન્જ કરી શકો છો. તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે નાખી શકો છો. વિડ્થ આપણે નાખીશું 300 અને હાઈટ નાખીશું આપણે 120 અને ડીપીઆઈ આપણે 100 નાખીશું. પછી આપણે અપલોડ ઇમેજ ઉપર ક્લિક કરીશું અને આપણે સિગ્નેચરનો ફોટો અપલોડ કરીશું. ફાઇલમાંથી ફોટો અપલોડ કરશું. ઓપન પર ક્લિક કરશું અને આમાંથી ક્રોમ કરી લઈશું. જેટલી આપણે જરૂર હોય એટલાને ક્રોમ કરી અને ક્રોપ પર ક્લિક કરીશું. પછી નીચેનામાંથી કોઈ પણ સાઇઝ જોઈએ આપણે, કેબી, 30 KB, 50 KB, એના પર ક્લિક કરીશું એટલે એ ડાઉનલોડ થઈ જશે. ઓકે, આનો ઉપયોગ આપણે કોઈ પણ ભરતીમાં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે કરી શકીએ છીએ. અને આમાં આપણે એમબીમાંથી કેબી અને પીડીએફમાંથી એમબી કરી શકીએ છીએ અને હાઈટ અને વિડ્થ નાખી શકીએ. જો તમને વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.